સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા ચકાસણી માટે ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો છે। આ પગલાંનો ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી છે। ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલ જીપી દ્રષ્ટિ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન કાર્યક્રમ હેઠળ વડોદરા સહિત રાજ્યના 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન સર્વેલન્સની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પોલીસની પ્રતિસાદ ક્ષમતા વધારવો અને ગુનાઓના સ્થળે ઝડપથી પહોંચવા માટે મદદરૂપ થવો છે। ડ્રોન સર્વેલન્સ દ્વારા શહેરના હાઈ રિસ્ક વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે। જીપી દ્રષ્ટિ કાર્યક્રમ હેઠળ પોલીસ કંટ્રોલ રૂમમાંથી ડ્રોનને નિયંત્રિત કરીને ગુનાઓના સ્થળે તરત મોકલવામાં આવે છે। આથી પોલીસ સ્થિતિને માહિતી મળે છે અને તેઓ યોગ્ય પગલાં લઈ શકે છે। આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસની કામગીરી વધુ અસરકારક બની રહી છે। વડોદરા શહેરમાં ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી પોલીસને શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવાની ક્ષમતા મળી છે। આથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદ મળી રહી છે। પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।